સુરતની સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમે બિલીમોરાની પ્રસૂતાને નવું જીવન આપ્યું. સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે બિલીમોરાના કલ્પના વિરલ ટંડેલને તારીખ 28 જૂન 2025ના રોજ સવારે 4:50 સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીને 27 જૂન 2025ના રોજ બીજી પ્રસૂતિ અને 7 માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાના કારણે માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાના કારણે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હતું. ગાયનેક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું. દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રક્તસ્રાવને બંધ કર્યો. ઓપરેશન બાદ દર્દીને 27 કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. વેન્ટિલેટર દરમિયાન આઇનોટ્રોપિક દવાઓ અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. દર્દીને કુલ 45 લોહી તથા લોહીના પ્રોડક્ટ્સ આપવામાં આવ્યા. ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો અને તારીખ 8 જુલાઈ 2025ના રોજ કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આવા ગંભીર હાલતના દર્દીના બચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે, પરંતુ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, એનેસ્થેસિયા, મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, ઓબ્સ આઈસીયુના તમામ વર્ગ 4ના સ્ટાફની સમયસરની સારવાર અને અથાગ પ્રયત્નોથી દર્દીને નવું જીવન મળ્યું, જેના માટે તેણીના પરિવારે સ્મીમેર હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો અને આભાર વ્યક્ત કર્યો. કલ્પનાબેન વિરલકુમાર ટંડેલ, રહેવાનું બિલીમોરા. અમે બિલીમોરા દવાખાને આવ્યા હતા તો અચાનક મારું શું થયું મને ખબર નથી, પણ છેલ્લે અહીંયા સ્મીમેર હોસ્પિટલમાં પછી ત્યાંથી અમને શિફ્ટ કર્યા. તો પછી અહીંયા અમે આવ્યા તો ડૉક્ટરની એટલી મહેનત છે. લાસ્ટ દિવસે એ લોકોએ બહુ મહેનત કરી મારી પાછળ. એ લોકોની મહેનત નહીં હશે તો અમે આજે અહીંયા નહીં હતે. એ લોકોએ બહુ જ મારી પાસે કર્યું, એટલે બહુ જ એમ એ લોકોને એમ મહેનતથી મેં એમ આજે છે અહીંયા. તો એ લોકો મારી દુઆથી એમ હજી આગળ વધે એમ. એ લોકો અત્યારે મને બહુ જ સારું છે એમ. એ લોકોએ મને બીજું જીવન આપ્યું છે એમ. मैं डॉक्टर अनामिका मजूमदार यहाँ पे एसोसिएट प्रोफेसर के हिसाब से काम कर रही हूँ. लास्ट 19 ईयर्स स्मीमेर हॉस्पिटल में काम कर रही हूँ. तारीख 28 तारीख को जब पेशेंट हमारे पास आई सुबह 4:30 बजे, उसकी कंडीशन बहुत ही ख़राब थी. काफ़ी खून जा रहा था पेशेंट को और उसका ब्लड प्रेशर भी बहुत कम था. पेशेंट को जान का जोखिम था. उसके लिए हमने तात्कालिक पेशेंट को ऑपरेशन थिएटर में लिया. हमने हमारी पूरी टीम ने उसकी स्थिति देखते हुए हमको उसका गर्भाशय निकालना पड़ा. उसके बाद हमने उसको अराउंड 45 खून के अलग अलग प्रोडक्ट्स चढ़ाए. पेशेंट करीब 1.5 दिन वेंटिलेटरी सपोर्ट पे थी. फिर धीरे धीरे पेशेंट वापस आई, अच्छी होती गई और आज के दिन हम पेशेंट को डिस्चार्ज का सोच रहे हैं, प्लान कर रहे हैं. हाँ, હું ડૉક્ટર જીતેશ શાહ સ્મીમેર ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું. તારીખ 28 જૂન 2025ના રોજ કલ્પનાબેન ટંડેલ, ઉંમર વર્ષ 37, રહેવાસી બિલીમોરાને ખૂબ જ ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ. એક દિવસ પહેલાં એટલે તારીખ 27 તારીખે રાત્રે તેની દર્દીને 7.5 મહિનાના ગર્ભ સાથે ખૂબ જ બ્લીડિંગ થયું હતું, જેને એન્ટીપાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે. જેના માટે તેણીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલ બિલીમોરા ખાતે લઈ જવામાં આવેલ અને સિઝેરિયન ડિલિવરી કરવામાં આવેલ. ઓપરેશન દરમિયાન લોહી ગંઠાતું ન હોવાથી ખૂબ જ રક્તસ્રાવ ઓપરેશન દરમિયાન અને પછી પણ ચાલુ રહ્યો હતો, જેના માટે તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ. તારીખ 28 જૂન 2025ના રોજ સવારે 4:30 કલાકે સ્મીમેરમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ગાયનેક વિભાગના ડૉક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરીને ગર્ભાશયની કોથળી કાઢીને રક્તસ્રાવ બંધ કરેલ હતો. ઓપરેશન બાદ પણ દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ કુલ 45 જેટલી લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલ હતી. દર્દીની ગંભીર હાલતને જોતાં તેને ઓબ્સ્ટેટિક આઈસીયુમાં આશરે 27 કલાક સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવેલી હતી. આઇનોટ્રોપિક સપોર્ટ્સ પણ આપવામાં આવેલા હતા. ત્યારબાદ તેણીની હાલતમાં ધીરે ધીરે સુધારો થતો ગયો અને આજરોજ તારીખ 8 જુલાઈના રોજ દર્દીને ખૂબ જ સારી હાલતમાં રજા આપવામાં આવી છે. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.